કહે છે કે સફાઈ કામદારો તો આખા ગામમાં જેટલી સોસાયટી હતી એ બધા સફાઈ કામદારનો વેરો તો ભરે જ છે, બરોબર. ગામ સાફ થવું એ જરૂરી છે. જો ગામ સાફ ન થઈ શકતું હોય તો જે એરિયામાં સફાઈ કામદાર નથી થતો એમાં સફાઈ વેરો કાઢવો જરૂરી છે. ત્યાં કારણ કે અહીંયા વ્યવસ્થા જ નથી, સફાઈ થતી જ નથી, તો અહીંયા સફાઈ વેરો અમારે શેનો ભરવાનો આવે, બરોબર. તો આમાં અમે તમારી આને છીએ, તમ તારે જે પગલાં લેવા પડે વેતન આપી છે તો કામ તો કરવું જ પડે ને. બરાબર છે, તમારો પ્રશ્ન એકદમ વ્યાજબી છે. હવે વેરો બે પ્રકારનો હોય, એક ખાસ વેરો અને એક સામાન્ય વેરો. સામાન્ય વેરો એવો છે કે આખા ગામને લાગુ પડે, તમામ જે વેરો ભરનાર છે. અને ખાસ વેરો એટલે સ્પેશિયલ વેરો કહેવાય કે એ વિસ્તારમાં તમારે સફાઈ થાય કે કોઈ પણ ફેસિલિટી સ્પેશિયલ કેસમાં આપવામાં આવે એના માટે ખાસ વેરો હોય. કે સામાન્ય પાણી વેરો છે એ તમામને લાગુ પડે પણ રાણપુરમાં નથી. અને ખાસ પાણી વેરો એટલે જેટલા લોકોને કનેક્શન છે જેટલા ઘરને એને ખાસ વેરો કહેવાય. એટલે આ સામાન્ય સફાઈ વેરો એટલે જે ગામના જે જનરલ વિસ્તારની સફાઈ થતી હોય એ વિસ્તાર આવે. એટલે એ તમામ લોકોને વાડીએ કદાચ મકાન હોય તો પણ એને સામાન્ય સફાઈ વેરો તો ભરવો પડે કે મેન બજાર કે એનો ઉપયોગ કરતા હોય એટલા માટે. હવે 2 મિનિટ મારે વાત કરીએ. કંદર સાથે પહેલી જ મુલાકાત તો મને એમને રજૂઆત કરી કે સાહેબ પહેલા પગારનું કરો પછી કામનું કહેજો. એટલે એમને મેં વધીને 3 થી 4 મહિનામાં રેગ્યુલર પગાર કરી દીધો. મેં કીધું હવે મને એક આશા હતી કે હજુ કામ થશે, પણ છતાં એમનો પાછળથી એવું જ વલણ રહ્યું એમ. નકર હું આવ્યો ત્યારે એમને મેં કીધું હતું કે તમારો પગાર રેગ્યુલર નહીં થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો એક્શન હું સફાઈ કામગીરી બાબતે નહીં લઉં. તેમ છતાં એ લોકોને મેં શરૂઆતમાં જ કીધું હતું કે મેં એવું સાંભળ્યું છે કે ધંધુકાવાળા લોકો જે આવતા હતા સફાઈ કામદારો એમનું કામ બહુ સારું હતું અને 20 માણસો જ હતા કે 16 માણસો એમ. તો મેં કીધું તમે 50 થી વધુ માણસો છે આપણી પાસે સફાઈ કામદાર, તો એ 20 માણસો થી વધુ કામ સારું કરી શકે કે ન કરી શકે. અને જે તે વખતે એમને આપણે પુનઃસ્થાપિત કર્યા ત્યારે ગ્રામ પંચાયતની આર્થિક પરિસ્થિતિ જોઈને પુનઃસ્થાપિત કર્યા. નકર એ વખતે પંચાયત જો એમને 8 કલાકમાં લઈ લે તો વચ્ચે 3-4 મહિના છે પગાર છે એમનો મોડો જ હતો એમ. હવે 8 કલાક લે તો કેવો પ્રશ્ન ઉભો થાય આપણે વિચારી શકાય એમ. એટલે એક કાયદાનો ભંગ ન થાય અને બીજા કાયદાનું પાલન થાય એટલા માટે આપણે એમને 4 કલાક માટે છે એ પુનઃસ્થાપિત કર્યા અને 3.5 કલાક આપણે કામ લઈએ છીએ અને 4 કલાકનું વેતન ચૂકવીએ છીએ. એમાં મેન એ વસ્તુ છે કે સવારમાં 2 કલાક અને બપોર પછી 1.5 કલાક, પણ મોટા ભાગનો સમય હાજરી અને સ્થળ ઉપર આવવા જવામાં જતો રહે છે એમ. આપણે આપણા સફાઈ કામદારોને વારંવાર લેખિત નોટિસ આપીએ છીએ, એ નોટિસ સ્વીકારતા નથી, રજીસ્ટર રેડી કર્યું. એટલે મેં પછી વિચાર્યું સરપંચ શ્રી સાથે મળીને કે હવે એક જ નિર્ણય છે કે ગ્રામ સભા બોલાવો અને લોકમત શું કે છે એમ. લોકમત જે કે એ કરવું છે. એટલા માટે આ ગ્રામ સભા બોલાવી અને જે આજે જે ગામ લોકો જે નિર્ણય લે એ કરવું છે. આવીને આવી સફાઈની પરિસ્થિતિ જો ગામ લોકોને પસંદ હોય તો આની પરિસ્થિતિ રાખીએ, અન્યથા જે નિર્ણય આજે લે એ પ્રમાણે ગ્રામ પંચાયત આગળ કાર્યવાહી કરશે.